સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ડિયન એક્સપ્રેસે ખુલાસો કર્યો છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખુલાસાને લઈને પૂર્વ મંત્રી સૌરભ પટેલે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે તેવી વિગત સામે આવી રહી છે। મહત્વપૂર્ણ વિગત સુરેજા નામની કંપનીના નામે લાભ લીધા છે તેવું આઈ દ્વારા ખુલાસો કરવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ બાબત 2012માં ચૂંટણી પંચના ન દર્શાવી કંપનીની માલિકી જે રીતે ખુલાસો સામે આવી રહ્યો છે। સૌરભ પટેલને લઈને સુરેજા કંપનીએ સરકાર પાસેથી લાભ લીધા છે તેવો મોટો ખુલાસો કર્યો છે આઈએ। મહત્વપૂર્ણ બાબત સુરેજા કંપનીમાં સૌરભભાઈ પટેલનું શેર હોલ્ડિંગ છે તેવો મોટો ખુલાસો સામે આવ્યો છે। મહત્વપૂર્ણ ખુલાસો સામે આવી રહ્યો છે જે રીતે ઇન્ડિયન એક્સપ્રેસે ખુલાસો કર્યો છે। ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે સૌરભ પટેલને લઈને પૂર્વ મંત્રી સૌરભ પટેલે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે તેવું આઈ દ્વારા ખુલાસો કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે સુરેજા નામની કંપનીના નામે લાભ લેવામાં આવ્યા છે તેવો મોટો ખુલાસો સામે આવ્યો છે। મહત્વપૂર્ણ બાબત 2012માં ચૂંટણી પંચમાં કંપનીની માલિકી દર્શાવવામાં નથી આવી તેવું ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। સુરેજા કંપનીએ સરકાર પાસેથી લાભ લીધા છે। મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે સૌરભ પટેલને લઈને સુરેજા કંપનીમાં સૌરભભાઈનું શેર હોલ્ડિંગ છે તેવું ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। સૌરભભાઈ પટેલ સામે જે ખુલાસો કર્યો છે ઇન્ડિયન એક્સપ્રેસે તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે। મહત્વપૂર્ણ બાબત પૂર્વ મંત્રી સૌરભ પટેલે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે આઈ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। સુરેજા નામની કંપનીના નામે લાભ લીધા છે તેવું પણ દર્શાવવામાં આવ્યું છે। ખુલાસાની અંદર મહત્વપૂર્ણ બાબત 2012માં ચૂંટણી પંચમાં કંપનીની માલિકી દર્શાવવામાં નથી આવી અને તેને લઈને જે ખુલાસો સામે આવી રહ્યો છે સૌરભ પટેલને લઈને આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા દેવશ્રી બારડ। દેવશ્રી, જણાવશો શું માહિતી છે? જી, પૂર્વ મંત્રી સૌરભ પટેલ ફસાયા છે એક કેસની અંદર। ઇન્ડિયન એક્સપ્રેસ નામનું દિલ્હીનું અખબાર છે એને એક મોટો ખુલાસો કર્યો છે અને એ ખુલાસો એ છે કે સૌરભ પટેલ જયારે મંત્રી હતા ત્યારે એની હોદ્દાની રૂએ દુરુપયોગ કરીને એની પોતાની કંપની એટલે એના પરિવારની હોલ્ડિંગ કંપની છે એને વાયા પેલું આપી દેવામાં આવતું હતું, કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હતો અને એની ઓફિસનો એને લાભ લીધો છે। આમ સૌરભ પટેલ ઉપર સૌથી મોટો અત્યાર સુધીનો જ્યારથી મંત્રી બન્યા ત્યારબાદનો સૌથી મોટો ખુલાસો કહી શકાય। સૌરભ પટેલ 1998 થી ગુજરાત સરકારની અંદર મંત્રી હતા। જયારે કેશુભાઈ પટેલ સરકાર હતી ત્યારે પણ એવો મંત્રી રહ્યા। મુખ્યમંત્રી જયારે મોદી હતા ત્યારે પણ તેઓ મંત્રી હતા અને આનંદીબેનના કાર્યકાળ દરમિયાન પણ તેઓ મંત્રી હતા। જયારે રૂપાણી આવ્યા ત્યારે તેને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા અને એની મંત્રીપદ હટાવી દેવામાં આવ્યા હતા। તો આ સંજોગોની અંદર સૌરભ પટેલ અત્યારે મંત્રી નથી, પરંતુ એની ઉપર સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે કે જયારે તેઓ સત્તા ઉપર હતા ત્યારે એક દુરુપયોગ કર્યો। કંપનીનું નામ છે સુરેજા છે અને સુરેજા કંપની છે એ 1998ના સમય દરમિયાન હોલ્ડિંગ કરવામાં આવી હતી અને એ કંપની જે છે એ કોઈ ગુજરાતી એક સ્ટીલ કંપની હતી એની સાથે સંકળાયેલી હતી અને એની સાથે એને શેરની લેવેચ કરી હતી। એની જે સૌરભ પટેલના જે પરિવારજનો હતા એ ગુજરાતી એક શાહની કંપની છે એ કંપની સાથે એની શેર ભંડોળ રોકવામાં આવ્યું હતું। ત્યારબાદ સૌરભ પટેલ જયારે મંત્રી હતા ત્યારે જે ગેસ છે જે કાવેરીની અંદર જે પ્રકારનો ગેસ નીકળતો હતો ત્યારે એ ગેસ છે બ્રહ્માની કોઈ કંપની છે એને કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો। એ કંપનીનો કોન્ટ્રાક્ટ જે છે એ આંધ્રપ્રદેશની એક કંપની સાથે હતો અને આંધ્રપ્રદેશની કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। આ કંપની જે છે એ ગુજરાતી પરિવારની એક કંપની છે એને પેટા કોન્ટ્રાક્ટ આપેલો હતો અને એ કંપનીની અંદર સૌરભ પટેલના પરિવારની કંપનીનો હિસ્સો હતો। એટલે કે આખું જે સાયકલ છે એ સાયકલ ના અનુસંધાનમાં જે નાણાં જતા હતા જે કોન્ટ્રાક્ટ તરીકેના અને જે ફાયદો જતો હતો એ વાયા 3 સ્ટેપ બાદ સૌરભ પટેલના પરિવારને જતો હતો। આમ આખું જે સ્ટોરી ફોડવામાં આવી છે જે એક્સપ્રેસ દ્વારા એ પ્રકારના ખુલાસા કરવામાં આવ્યા છે કે ભાઈ સૌરભ પટેલ આની અંદર જવાબદાર છે અને એને સત્તાનો દુરુપયોગ કરીને પોતાના પરિવારને લાભ ખાટવાનો પ્રયત્ન કર્યો છે। જી બિલકુલ દેવશ્રી, જે રીતે તમે માહિતી આપીને આજે ખુલાસો કરવામાં આવ્યો છે ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા, તો સૌરભ પટેલની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ અંગે?
જી વી ટીવીના પ્રતિનિધિ છે એ સૌરભ પટેલની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સૌરભ પટેલ આ મુદ્દે પ્રતિક્રિયા આપવા સક્ષમ નથી અને એણે ના પાડી છે. આ ઉપરાંત જયારે વીટીવીએ ઇન્વેસ્ટિગેશન કર્યું અને વીટીવીની ટીમ જે છે, જે જૂની કંપની છે, એ કંપનીના એ ઓફિસ ઉપર ગઈ ત્યારે ઓફિસ ત્યાં બંધ હતી અને એ જે જગ્યા છે એને બદલાઈ દેવામાં આવી છે. અમદાવાદના જે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં છે, એ ગુલબાઈ ટેકરા વિસ્તારની અંદર સુરીજા કંપનીની ઓફિસ આવેલી હતી. અત્યારે ઓફિસ એ બંધ છે. આ ઉપરાંત એને એ ઓફિસ છે એ બીજી જગ્યાએ ખસેડી દેવામાં આવી છે. તો આખી જે વસ્તુ છે એના કોઈ સત્તાવાર જે છે કોઈ સ્ટેટમેન્ટ મળ્યું નથી, પરંતુ આ પ્રકારની જે ખુલાસા છે એ ખુલાસાની અંદર સ્પષ્ટ દેખાય છે અને સ્પષ્ટ વાત સામે આવે છે કે ક્યાંક ને ક્યાંક સૌરભ પટેલે પોતાના પદનો દુરુપયોગ કરીને પરિવારને ફાયદો કરાવ્યો છે. બીજી વસ્તુ એ છે કે જયારે એક છાપાએ જયારે સૌરભ પટેલનો આ મુદ્દે ખુલાસો પૂછ્યો ત્યારે સૌરભ પટેલે વાત એ કરી હતી કે હું પૂરી રીતે ડિસઅપોઇન્ટ છું, કારણ કે આ વાત જે છે એક પોલિટિકલ મોટિવ છે, એટલે મારી પર જે આક્ષેપ કર્યો છે એ ખોટો આક્ષેપ છે અને કોઈ રાજકીય ષડયંત્રનો હું ભોગ બની ચૂક્યો છું. હું 1998 બાદ કોઈ પણ ધંધાકીય હિત સાથે સંકળાયેલો નથી. ઇવન મારું હિત છે એ પણ મારા પરિવાર સાથેનું હિત છે એ પણ અંગત છે. તો આમ જે એક્સપ્રેસ છાપાને એને જે ખુલાસો આપ્યો છે એ ખુલાસા ઉપરથી કહી શકાય કે સૌરભ પટેલ પોતાનો બચાવ કરી રહ્યા છે, પરંતુ સામે જે પ્રકારના એવિડન્સ છે, જે પુરાવા છે, એ પુરાવા સાબિત કરે છે કે સૌરભ પટેલે ક્યાંક ને ક્યાંક એવી કોઈ જગ્યા ઉપર પોતાના પરિવારને ફાયદો કરાવ્યો હશે અને એની વાત આજે બહાર આવી છે. બીજો મુદ્દો એ છે કે જયારે વિજય રૂપાણીનું મંત્રીમંડળ બન્યું ત્યારે એ મંત્રીમંડળની અંદર સૌરભ પટેલને પડતા મૂકવામાં આવ્યા હતા. તો ત્યારે અનેક પ્રકારના તર્ક વિતર્ક થયા હતા. એક તર્ક વિતર્ક એક હતો કે સૌરભ પટેલ નરેન્દ્ર મોદીના નજીકના છે, એટલે ભવિષ્યની અંદર પટેલને કેન્દ્રમાં લઈ જવામાં આવે, જીએસટી કમિટી બને એના એક હિસ્સા તરીકે રાખવામાં આવે અથવા તો ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં ગમે ત્યાં સેટ કરવામાં આવશે. પરંતુ આજે એટલા મહિના પછી પણ સૌરભ પટેલને કોઈ હોદ્દો અપાયો નથી, કોઈ પદ અપાયું નથી અને ત્યારે આ પ્રકારનો જે ખુલાસો આવે છે એની ઉપરથી કંઈક સાબિત થાય કે શું કામ સૌરભ પટેલને પડતા મૂકવામાં આવ્યા હતા અને એના પાછળ કઈ એવા કારણો તો નથી ને કે આ પ્રકારના જે એની પર આક્ષેપ થયા હતા અથવા આ પ્રકારની જે વાતો સામે આવવાની હતી. જી બિલકુલ દેવશ્રી, આભાર આપનો માહિતી આપવા માટે. ભાજપ શાસનના 14 વર્ષ સુધી ઉર્જા મંત્રી રહેનારા સૌરભ પટેલની ગુજરાતના 8 જેટલા ઓઇલ બ્લોકમાં નાણાકીય ભાગીદારી હોવાનો ઘટસ્ફોટ પ્રતિષ્ઠિત અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે કર્યો છે. 4 ટર્મ સુધી ધારાસભ્ય રહેલા પટેલ અને તેમના પરિવારજનો દ્વારા એક યા બીજી કંપનીના નામે માયાજાળ રચી સરકારી ઓઇલ બ્લોકમાં શેર્સ મેળવ્યા હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત સરકારમાં મંત્રી રહેલા સૌરભ પટેલ વિશે ઇન્ડિયન એક્સપ્રેસે કરેલા ખુલાસા ચોંકાવનારા છે. એપ્રિલ 2008માં સૌરભ પટેલ ઉર્જા મંત્રી હતા. તે સમયે તેમના ભાઈ મેહુલ દલાલ અને ભાભી નિકિતા દલાલે સૂર્યજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી હતી, જેમાં દરેકને 5000 શેર ફાળવાયા. 2009માં એટલે કે સૂર્યજાની સ્થાપનાના 1 વર્ષ પછી સૌરભ પટેલ અને તેમના દીકરાને પણ 5000 શેર મળ્યા અને આજ સુધી તેઓ કંપનીના શેર હોલ્ડર તરીકે યથાવત છે. સૌરભ પટેલે મંત્રી તરીકે રહેતા કઈ કંપનીને કેવી રીતે હસ્તગત કરી અને પોતાની સત્તાનો ઉપયોગ કેવી રીતે કર્યો તે સમજીએ. સૌરભ પટેલના પરિવારે 2008માં સૂર્યજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીની સ્થાપના કરી. વર્ષ 2009માં સૌરભ પટેલ અને તેમના દીકરાને 5,000 શેર આપવામાં આવ્યા. ડિસેમ્બર 2009માં સૂર્યજાએ લીસા એનર્જી નામની કંપનીમાં રોકાણ કર્યું. વાસ્તવમાં લીસા સ્ટીલ એ 1991માં 2 ગુજરાતી ઉદ્યોગપતિ દ્વારા સ્થાપિત કંપની હતી, જેનું નામ 2009માં લીસા સ્ટીલ બદલીને લીસા એનર્જી કરવામાં આવ્યું. 2009ના વર્ષમાં સૂર્યજા કંપનીએ લીસા એનર્જી કંપનીમાં રોકાણ કર્યું. 2009ના વર્ષમાં લીસા એનર્જીએ ગોરલાક ઓઇલ એન્ડ ગેસ નામની કંપની ખરીદી.
વર્ષ 2010માં લીસા એનર્જીનું ફરી નામ બદલવામાં આવ્યું અને કંપનીનું નામ ગુજરાત નેચરલ રિસોર્સ લિમિટેડ કરવામાં આવ્યું. ગુજરાતમાં કેમ્બે બેઝિનમાં ઓઇલ બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વર્ષ 2001 થી 2004 દરમિયાન હેરામેક કંપનીને 8 ઓઇલ બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. 2004માં આંધ્રપ્રદેશની કંપની ગોલ્લાસ કોર્પે હેરામેકને ખરીદી લીધી હતી. સૌરભ પટેલની માલિકીની જે લીઝા એનર્જીએ 2009માં ગોલ્લાસ ઓઇલ કંપની ખરીદી હતી, તે મૂળ આ કંપની ગોલ્લાસ કોર્પ જ છે. 2010માં ગોલ્લાસ કંપનીનું ફરી નામ બદલવામાં આવ્યું અને સિગ્મા ઓઇલ એન્ડ ગેસ કંપની કરાયું. આમ સૂર્યજા કંપનીએ પોતાનો ન માની શકાય તેવો વિકાસ કરીને એવી કંપનીઓ ખરીદી જેને ગુજરાતમાં ઓઇલ અને ગેસની ફાળવણી કરવામાં આવી હતી. સત્તાનો ઉપયોગ ત્યાં થતો દેખાયો કે કોઈ કંપનીને લાભો આપવામાં આવ્યા, જ્યારે મંત્રીની કોઈ ભાગીદારી આ કંપનીમાં હતી નહીં. એકવાર ઓઇલ બ્લોક ફાળવી દેવામાં આવ્યા, ત્યારબાદ એ કંપનીને જ સૌરભ પટેલની માલિકીની કંપનીએ ખરીદી લીધી. ઇન્ડિયન એક્સપ્રેસે કંપનીના રેકોર્ડ, બેલેન્સ શીટ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ફાઇલિંગની તપાસ કરી તો આ માયાજાળ સામે આવી છે. સૂર્યજા કંપનીએ ભારત સરકારના જાહેર સાહસો સાથે કરારો કર્યા, જેમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ONGC, હિન્દુસ્તાન ઓઇલ એન્ડ એક્સપ્લોરેશન કંપની, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન એટલે કે GSPC નો સમાવેશ થાય છે. આ તમામ કરારો 2009માં થયા, જ્યારે સૌરભ પટેલ ગુજરાત સરકારમાં ઉર્જા મંત્રી હતા. ઇન્ડિયન એક્સપ્રેસે આ મામલે સૌરભ પટેલને પ્રશ્નો પૂછ્યા તો તેમણે આરોપો ફગાવ્યા. અખબારનો દાવો છે કે 2012માં વડોદરાથી ધારાસભાની ચૂંટણી લડતી વખતે સૌરભ પટેલે સૂર્યજામાં પોતાના હિસ્સાની વાતને છુપાવી હતી. ઇન્ડિયન એક્સપ્રેસે પટેલને સવાલોનું લિસ્ટ મોકલ્યું તો લિસ્ટ મોકલનારા પત્રકારને પટેલે કંઈક આવો ટેક્સ્ટ મેસેજ કર્યો. હું 1998 થી બિઝનેસ પ્રવૃત્તિથી દૂર રહ્યો છું. મને કશું જ યાદ આવતું નથી અને હું કાંઈ જ જાણતો નથી. મને આંચકા સાથે દુઃખ લાગ્યું કે જેનો હું આદર કરું છું તેવા વરિષ્ઠ પત્રકાર પાસેથી આ પ્રકારના સવાલોનું લિસ્ટ મળી રહ્યું છે. આ બધું મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે થઈ રહ્યું છે. સૌરભ પટેલ મૂળ તો ઉદ્યોગપતિ છે અને જાહેર જીવનમાં તેમની વગ ઉદ્યોગ ગૃહોને કારણે વધી છે. સૌરભ પટેલ રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીકભાઈ અંબાણીના જમાઈ છે. 1998માં પ્રથમવાર સૌરભ પટેલ ચૂંટણી લડ્યા અને બોટાદ બેઠકથી ચૂંટણી જીત્યા. 2002માં સૌરભ પટેલ ફરી બોટાદથી ચૂંટાયા અને 2002માં તેમને રાજ્યની કેબિનેટમાં સ્થાન મળ્યું. સૌરભ પટેલને ઉર્જા મંત્રીનો રાજ્યકક્ષાનો હવાલો સોંપાયો. 2007માં સૌરભ પટેલ ફરી બોટાદથી ચૂંટાયા અને રાજ્યકક્ષાનો ઉર્જા વિભાગનો હવાલો તેમને સોંપવામાં આવ્યો. 2012માં બોટાદ વિધાનસભા બેઠકના બદલે સૌરભ પટેલ વડોદરાની અકોટા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને તેમને સતત ચોથી વાર પણ જીત મળી. 2012માં જીત્યા પછી પટેલને કેબિનેટ કક્ષાનું ઉર્જા ખાતું મળ્યું. આનંદીબહેન સરકારમાં પણ તેમનો ઉર્જા ખાતાવાળો દબદબો યથાવત રહ્યો, પરંતુ 2016ના ઓગસ્ટ મહિનામાં આનંદીબહેનના અનુગામી વિજય રૂપાણીના મંત્રીમંડળમાં સૌરભ પટેલનું પત્તું કપાયું અને તેમને કેબિનેટમાં સ્થાન ન મળ્યું. આમ પોતાની મોટા ભાગની રાજકીય કારકિર્દીમાં ઉર્જા ખાતાનો હવાલો તેમની પાસે રહ્યો અને એ વિભાગમાંથી તેમણે સત્તાનો ઉપયોગ કરીને લાભો લીધાનો આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસે પ્રસિદ્ધ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. સૌરભ પટેલની ભાગીદારીવાળી કંપની ગુજરાત નેચરલ રિસોર્સિસ લિમિટેડે ક્યાં અને કેટલા કરારો કર્યા તેની વિગતો પણ સામે આવી છે અને કંપનીમાં 2009માં ભાગીદારી પછી સૌરભ પટેલની માલિકીવાળી કંપનીઓએ કેવી રીતે સરકાર સાથે કરાર કર્યા તેની સિલસિલાબંધ વિગતો ખુદ દસ્તાવેજો બોલી રહ્યા છે. સૌરભ પટેલનું પોતાનું જે કંપનીમાં શેર હોલ્ડિંગ છે તે કંપની ભારત સરકાર સાથે કરાર કરે છે અને લાભ કેવી રીતે મેળવે છે તે ખુદ કંપનીની બેલેન્સ શીટમાં સામેલ છે.
ભારત સરકારે 8 ઓઇલ બ્લોક ફાળવ્યા અને તેમાં સૌરભ પટેલની GNRL કંપની તેમાં કેટલી ભાગીદારી દર્શાવે છે તેની સિલસિલેબંધ વિગતો જાહેર થઈ છે. ધોળાસણ બ્લોકમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનનો 70% હિસ્સો છે, તો ગુજરાત નેચરલ રિસોર્સિસ લિમિટેડનો હિસ્સો 30% છે. તેવી જ રીતે કનાવારા બ્લોકમાં પણ GSPC નો હિસ્સો 70% છે, તો GNRL નો હિસ્સો 30% છે. અલોરા બ્લોક માટે પણ GSPC અને GNRL ને 70 અને 30% ભાગે કામ કરવાની જવાબદારી મળી. ઉનાવા બ્લોકમાં પણ 70 અને 30%ની ભાગીદારીએ ગુજરાત સરકારની કંપની અને સૌરભ પટેલની ભાગીદારી વાળી કંપની કામ કરી રહી હતી. ઉત્તર બલોલ બ્લોક માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમની 45% હિસ્સેદારી, GNRL ના ભાગે 30% અને હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન કંપની લિમિટેડને બ્લોકમાં 25% હિસ્સેદારી મળી. CBONN નામના બ્લોકમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનને 50% હિસ્સેદારી મળી. GSPC ના ભાગે 40% કામ આવ્યું અને GNRL ને 10% હિસ્સાનું કામ મળ્યું. CBONN ના બીજા એક બ્લોકમાં પણ ONGC ને 50% કામ, GSPC ને 40% અને ગુજરાત નેચરલ રિસોર્સિસ લિમિટેડને 10% કામ ભાગે આવ્યું. આ તમામ 8 બ્લોકમાં GNRL ની ભાગીદારી છે. GNRL એ કંપની છે જેમાં સૌરભ પટેલની હિસ્સેદારી વાળી કંપનીએ રોકાણ કર્યું હતું. આ તમામ દસ્તાવેજ એવો ખુલાસો કરી રહ્યા છે જેનો જવાબ સૌરભ પટેલે આપવો પડશે. GNRL સાથે લિંક થયેલી હેરામેટનું રજીસ્ટ્રેશન બહામાસમાં થયું છે. તેના દસ્તાવેજો પણ કેટલાક સવાલો ઊભા કરી રહ્યા છે, જેનો જવાબ પૂર્વ મંત્રી પાસેથી અપેક્ષિત છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. ઇન્ડિયન એક્સપ્રેસે સૌરભ પટેલ અને તેમના પરિવાર વિશે કરેલા ખુલાસા મુદ્દે કોંગ્રેસે પ્રહાર કરતા પ્રધાનમંત્રી મોદીને નિશાન બનાવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ અભિષેક મનુ સિંઘવીએ આ મુદ્દે પ્રધાનમંત્રી સંસદમાં જવાબ આપે તેવી માંગ ઉચ્ચારી હતી. पहले कंपनियां बनाई गई, दूसरा कंपनियों के नाम 2 बार बदले गए, तीसरा उन कंपनियों का नियंत्रण शेयर होल्डिंग में आया अंकल, भाई, भाई की पत्नी, खुद सौरभ पटेल, उनके पुत्र के हाथ में 5,000 शेयर इत्यादि इत्यादि. उसके बाद हरमरा के एक तरफ से खरीदा गया जो ऑयल गैस के 9 ब्लॉक रखता था. गोरला कंपनी को पटेल कंपनी बनाया गया और इधर से GSPC द्वारा लिया गया ऑयल ब्लॉक. तो ये था, इसको आज कॉन्फ्लिक्ट ऑफ इंटरेस्ट कहा जा रहा है. क्या भ्रष्टाचार शब्द इस्तेमाल करने से आप झेलते हैं? सीधा मांग करती है कि इसमें पल्ला झाड़ के सौरभ पटेल जी का नाम लेके माननीय प्रधानमंत्री और उनकी सत्तारूढ़ पार्टी पल्ला झाड़ के पतली गली से नहीं निकल सकती. देश मांगता है और संसद मांगता है जवाबदेही. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરી નોટબંધીના પગલે બિલ્ડર બ્લેક મનીમાંથી વ્હાઇટ કરી રહ્યા છે, ત્યારે VTVના સ્ટિંગ ઓપરેશનની અસર જોવા મળી રહી છે. જેમાં રાજકોટ બિલ્ડરને ત્યાં IT નો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, તેમજ બાલાજી બિલ્ડર્સ આશુતોષ રિયાલિટીના ત્યાં સર્વે હાથ ધરાયો છે. ત્યારે આ સર્વેમાં 30 અધિકારીઓ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે VTVના કેમેરામાં બિલ્ડરો કૌભાંડ આચરતા પકડાયા હતા, જેમાં બ્લેક મની વ્હાઇટ કરવામાં આવતી હતી. નોટબંધીના નિર્ણયના પગલે મોદી સરકાર પર કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓએ રાત્રે સહકારી બેંકોમાં નોટ બદલી હતી. ભાજપના કહેવાથી રાત્રે બેંક ખુલી હતી, તેમજ બેંકના CCTV ફૂટેજ સરકાર દ્વારા જાહેર કરવા જણાવવામાં આવ્યું હતું. તો વધુમાં જણાવ્યું છે કે ADC બેંકમાં 600 કરોડ જમા થયા છે. 3 દિવસના CCTV ફૂટેજ માંગુ છું સરકાર પાસેથી. કોઓપરેટિવ બેંકો જેટલી જ્યાં છે તે આખા દેશમાં, સવિશેષ ગુજરાતમાં રાત્રે કોને ખોલ્યું 7 વાગ્યા પછી કે 5 વાગે બેંક બંધ થાય, 6 વાગે થાય, કોના કહેવાથી બેંક ખુલી રહી, કોની એન્ટ્રી હતી, કોની એક્ઝિટ હતી,
આમાં જો તમે ડિલેટ કરશો તો તમે ચોર છો, તમે ભાગીદાર છો. તમારા કહેવાથી જ આ ધંધા કર્યા છે. 100 ની નોટો બદલવી છે, 500 ની આમ કરવી, 1000 ની આમ કરવી. તમે આ તમારા મરત્યા લોકો માટે તમારી સહકારી બેંકો આખા દેશમાં સવિશેષ જ્યાં તમારો કબજો હતો ત્યાં તમે ખુલ્લી રખાવીને રાત્રે નોટો બદલી છે તમારા લોકોએ. આવો મારો આક્ષેપ છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ. 500 અને 1000ની જૂની નોટ બંધ થઈ ગઈ અને માર્કેટમાં 500 અને 2000ની નવી નોટ આવી છે, જેને આજે હજુ માત્ર 14 દિવસ થયા છે. ત્યાં માર્કેટમાં 2000ની નકલી નોટ ફરતી થઈ ગઈ છે અને 2000ની ડુપ્લિકેટ નોટ પણ પ્રાપ્ત થઈ છે. અમદાવાદમાંથી જે રીતે અમદાવાદના એક પાન પાર્લરમાંથી 2000ની નકલી નોટ મળી આવી છે, ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે હજુ નવી નોટ આવી અને માત્ર 14 દિવસ જ થયા છે, ત્યારે બજારમાં નકલી નોટ ફરતી થઈ ગઈ છે. ત્યારે શું સરકાર નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ કરવામાં સફળ થશે કે કેમ? કોઈ કસ્ટમર હવે એક દિવસની માંડ 2 નોટો આપતી હશે, 2-3 નોટો આપતી હશે અને મને ખ્યાલ પણ નથી કે 2000ની નોટ કેવી હોય. એટલે આપણે લઈ લીધી, 1-2 વાર જોઈ કે ભાઈ આ નોટ આવી છે 2000ની નવી છે એમ કરીને આપણે લઈ લીધી. પછી મેં જ્યારે આપી સામે કોઈ ને તો એ ભાઈએ મને પાછી આપી કે ભાઈ આ નોટમાં ટોટલ ડિફરન્સ છે. પછી હું બીજા દિવસ બેંકમાં ગયો તો બેંકવાળાએ મને બતાવ્યું કે આની સાઇઝ બી ટોટલ ડિફરન્ટ આવે છે. આ જે ગ્રીન પટ્ટી છે, ગ્રીન પટ્ટી બી ટોટલ ડિફરન્ટ છે. એટલે નોટ ચેક કરીને જ લેવી પડે હવે 2000ની બી, બીકોઝ 2000નો તો ખ્યાલ નતો કે આટલા ટાઈમમાં ડુપ્લિકેટ આવી જશે, પણ હકીકતમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને જૂની ચલણી નોટ પર ખેતી માટે બિયારણ આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જો કે કેટલાક ખેડૂતોને આ લાભ મળશે તે એક સવાલ છે, કારણ કે સરકારે સરકારી કંપનીઓના રાષ્ટ્રીય કે પ્રાદેશિક બિયારણ નિગમો અને કેન્દ્ર કે રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ અને ભારતીય કૃષિ સંસાધન પરિષદ કે આઉટલેટ્સમાંથી ₹500ની જૂની ચલણી નોટો સાથે બિયારણ ખરીદવાની મંજૂરી આપી છે, જે માટે ખેડૂતોએ પોતાની ઓળખ અને પુરાવાઓ પણ રજૂ કરવા પડશે. જોકે ગુજરાતના કુલ 33 જિલ્લા પૈકી માત્ર 15 જિલ્લામાં ગુજરાત બીજ નિગમની શાખાઓ છે, જે 5 કૃષિ યુનિવર્સિટી અને કેટલાક કેન્દ્ર સરકારના સંશોધન કેન્દ્રો આવેલા છે, જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો ગામમાં સહકારી મંડળીઓ આવેલી છે, ત્યાં બીજનું વિતરણ પણ કરવામાં આવે છે, પરંતુ સહકારી બેંકોમાં જૂની ચલણી નોટો સ્વીકારવામાં આવતી નથી, જેને લઈને સહકારી મંડળીના સંચાલકો અને ઓથોરાઇઝ્ડ ડીલર પણ ખેડૂતો પાસેથી 500 કે 1000ની નોટ લેતા નથી. રજૂઆત છે સહકારી પોતાની જે આઉટલેટ છે અને સહકારી માળખું છે, ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, કદાચ ફર્ટિલાઇઝર કંપનીના આઉટલેટ્સ હોય એની પર હોય, પણ અમે ગુજકો માછોના અધિકૃત વિક્રેતા છે ને આ પ્રાઇવેટ વેપારી છે, એટલે એ નિયમ અમને લાગુ નથી પડતો અને અમે હાલ સ્વીકારતા નથી. કોઓપરેટિવ બેંક અત્યારે અમારી પાસે એક્સેપ્ટ કરતી નથી. અમે કઈ રીતે આપી શકીએ સાહેબ? લઈ શકીએ ને આપી શકીએ અમે. તો એક તરફ ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવો મળતા નથી, તેવા સમય હવે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં માલને લઈને આવતા ખેડૂતોને વેપારીઓ દ્વારા રોકડા પૈસાના બદલે ચેકથી પેમેન્ટ અપાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલ તો ખેડૂતો કટોકટીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને યાર્ડમાં મગફળી અને ડુંગળીની સિઝન સારી થઈ રહી છે, ત્યારે ₹500 અને 1000ની નોટ બંધ થવાથી સૌથી મોટી અસર ખેડૂતોને થઈ છે. ભાવનગરમાં એક તરફ મગફળી અને ડુંગળીની હરાજી સારી થઈ છે, ત્યારે આજે ડુંગળી અને મગફળીને લઈને આવેલા ખેડૂતોને વેપારીઓએ ચેકથી પેમેન્ટ આપવાની જાહેરાત કરતા ખેડૂતો રોષે ભરાયા અને કહી રહ્યા છે કે અમારી પાસે કોઈ ખાતા નથી, અમે ભણેલા નથી, તો પૈસા કેવી રીતે ઉપાડવા? અને બીજો પ્રશ્ન એ છે કે બેંક પૈસા નથી આપતી તો રવિ પાક કેવી રીતે લેવો? બિયારણ કેવી રીતે ખરીદવું? પૈસા લેવા જઈએ તો ખાતામાં પૈસા આપે તો અમારે ખાતું નથી ભણ્યા ગણ્યા એમ, તો ખાતામાં અમારા પૈસા કઈ રીતે ઉપાડવા? પૈસા અમને ખેડૂતને રોકડા મળવા જોઈએ માલ વેચાય એટલે. એક તો પૈસા નથી મળતા, માલના પૈસા નથી આવતા, બધાને હાવ ન્યાકા ડૂબી નાખે છે એમને. તો આના માટે અમને સરકારને ગમે એ અમારો વ્યવસ્થા કરવી જોઈએ. તો આ તરફ વેપારીઓનું કહેવું છે કે સરકાર વેપારી કે દલાલોને બેંકમાંથી વધુ પૈસા ઉપાડવાની સત્તા આપે તે જરૂરી છે.
પણ ત્યારબાદ ખેડૂતોમાંથી પણ એક એવો પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ તમે ચેક અમને આપો છો પણ બેંકમાંથી તો પાછા રોકડા મળતા નથી, એટલે ખેડૂતોને જે મજૂરીના દાડિયાના ચૂકવવાના જે હોય છે એ પૂરતી જો કઈ વ્યવસ્થા થાય તો થોડો પ્રશ્ન સોલ્વ થાય છે. હાલ પૂરતો આ રસ્તો કાઢ્યો છે, પણ સરકારશ્રીને પણ અમે એક યાર્ડ મારફતે એવી રજૂઆત કરી છે કે દલાલોને બને એટલી મોટી રકમ ઉપાડવાની છૂટ મળે. એક બાજુ ખેડૂતો માટે રવિ સિઝનની શરૂઆત થઈ છે, ત્યારે આ જાહેરાત થવાથી ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરતા મજૂરોને મજૂરી કેમ ચૂકવે તેવા પણ પ્રશ્નો ઊભા થયા છે. નીતિન સોની સાથે વીટીવી ન્યૂઝ, ભાવનગર.